જૂનાગઢ જિલ્લાના બાટવા નજીક ગત 5 સપ્ટેમ્બરના રોજ 1 કરોડથી વધુની લૂંટનો બનાવ બનવા પામેલ હતો, જે મામલે પોલીસે 3 ઈસમોની ધરપકડ કરી છે. રસપ્રદ વાત એ રહી કે સમગ્ર મામલે ફરિયાદીનો ભાઈ જ અને ફરિયાદી જ લૂંટને અંજામ આપનારા નીકળે. અમદાવાદ સ્થિત કલા ગોલ્ડ નામની કંપનીના કર્મચારી યાજ્ઞિક જોશી અને ધનરાજ ભાણગે છેલ્લા કેટલાય દિવસથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં પોતાના સોના ચાંદીના કામ અર્થે હતા, ત્યારે બંનેએ પોતાની આર્થિક જરૂરિયાત સંતોષવા કાવતરું ઘડી. સોના ચાંદીની લૂંટને અંજામ આપનાર યાજ્ઞિક જોશીએ પોતાના ભાઈ ધર્મેન્દ્ર જોશીને સામેલ કર્યો. લૂંટનું સ્થળ બાટવા નજીક એવું પસંદ કર્યું કે જ્યાં સીસીટીવી કેમેરા પણ ન હોય અને લોકોની અવરજવર પણ બહુ જોવા મળતી ન હોય. બાટવા પોલીસ મથકમાં લૂંટની ફરિયાદ દાખલ થતાં જ પોલીસ તરત જ એક્શનમાં આવી અને ઊંડાણપૂર્વકની તપાસ કરતા ફરિયાદી જ લૂંટમાં સંકળાયેલ હોવાનું ખુલ્યું. બંને કલા ગોલ્ડ કર્મચારીની પોલીસ તપાસમાં અને પૂછપરછમાં ઘણો વિરોધાભાસ જોવા મળ્યો. પોલીસે એન રીતે ફરિયાદીનો ભાઈ મોહિત જોશી સુધી પહોંચી અને લૂંટ મામલે તેની સંડોવણી બાબતે પણ ધરપકડ કરી અને સમગ્ર મામલે ફરિયાદી યાજ્ઞિક જોશી તથા અન્ય સાથી પણ સામેલ હોવાથી કુલ 3ની ધરપકડ કરી. પોલીસે 3 પાસેથી કુલ 1,90,00,000થી વધુના મુદ્દામાલની રિકવરી કરી. ગત 5 તારીખે કુતિયાણાથી બાટવા આવતા રફાળાના પાટિયા પાસે 2 અમદાવાદના વેપારીઓએ પોતાની સાથે રહેલા આશરે 2.5 કિલો જેટલા સોનાની લૂંટ થયેલી હોવાની હકીકત, રાત્રિના 8 વાગ્યાની આસપાસ બનાવ બનેલો હોવાની હકીકત બાટવા પોલીસ સ્ટેશનને આપી. તાત્કાલિક આ બંને ફરિયાદીઓની પૂછપરછ કરી એમની ફરિયાદ લેવામાં આવેલી. કેશોદ એસડીપીઓ શ્રી ઠક્કર, એલસીબી, એસઓજી અને સમગ્ર જિલ્લાની અલગ અલગ ટીમો છે આ બનાવને શોધી કાઢવા માટે કાર્યરત કરેલી. પ્રારંભિક રીતે એવું લાગ્યું કે આસપાસના કોઈ લોકોએ પણ આવું કરી શકે અથવા કોઈ રેકી કરેલું હોય એવી સંભાવનાને આધારે કુતિયાણાથી શરૂ કરી અને આ બંને ફરિયાદીઓ કે જે કલા ગોલ્ડના સેલ્સમેન તરીકે પોતાને વાત કરેલી, એ બંને સોમવારથી અમદાવાદથી નીકળેલા હતા. 4 દિવસ એ જૂનાગઢમાં સક્કરબાગ પાસેની રોયલ ઇન હોટલમાં રોકાયેલા હતા અને આસપાસના સોનાના વેપારીઓ પાસે પોતાના વ્યવસાયના જે સેલ્સમેનના જે સેમ્પલ છે એ બતાવવા માટે ગયા હતા એવી હકીકત બતાવેલી હતી. સમગ્ર રૂટના એસઓજી, એલસીબી અને અન્ય જે સ્થાનિક પોલીસની ટીમો કરી અને લગભગ જૂનાગઢ શહેરના નેત્રમ સહિત 400થી વધારે સીસીટીવી કેમેરાને આ જોવાની એક ઝુંબેશ આ 2 દિવસમાં ચાલેલી. સાથે સાથે એ ખરેખર ફરિયાદી શું વાત કરે છે અથવા શું બોલે છે એની આખી ટાઈમલાઈન પણ એક સેટ કરવામાં આવેલી. સાથે સાથે જો આકસ્મિક બનાવ બનેલો હોય તો આસપાસના 8-10 ગામડાઓમાં, બાંટવાના અને કુતિયાણા વિસ્તારના આ બંને ગામડાઓમાં એક ઝુંબેશ ચલાવીને પરપ્રાંતિઓ જેટલા મજૂરો કામ કરે છે તો લગભગ 250થી વધારે પરપ્રાંતિઓની પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરવામાં આવી, એમના ઇન્ટ્રોગેશન ફોર્મ ભરવામાં આવ્યા. વારંવાર પોલીસને એવી શંકા જતી હતી કારણ કે FSL, ફિંગરપ્રિન્ટ, ડોગ અને આ બંને જે ફરિયાદીઓ હતા, એક યાજ્ઞિક જોશી અને બીજો જે છે એ ધનરાજ, આ બંનેની પૂછપરછમાં ઘણા બધા કોન્ટ્રાડિક્શન્સ એટલે વિરોધાભાસ આવી રહ્યા હતા અને એ વિરોધાભાસના કારણે પોલીસને શંકા ગઈ કે આમાં આ ઘટનામાં અંજામ આપવામાં ક્યાંક ને ક્યાંક આ ફરિયાદીઓનું ઇન્વોલ્વમેન્ટ હોવાનું પ્રાથમિક રીતે પોલીસને જે માહિતી મળી એના આધારે ખાસ જૂનાગઢ શહેરમાં એમની જે ગતિવિધિઓ, એમની કઈ કઈ દુકાને ને ક્યાં ક્યાં વધારાની કામગીરી કરી છે એના આધારે એક જગ્યાએ સ્ટેશનરીની દુકાને એમને કટર લીધેલું હોવાની માહિતી પોલીસને એક બાતમી મળી અને એના આધારે પોલીસે પૂછપરછ કરતાં એમણે ત્યાંથી કટર પણ લીધેલું અને એ જ કટરનો ઉપયોગ આ ધનરાજના પીઠમાં જે ચરખા કરવામાં થયેલો હોવાની પણ એક આશંકા થઈ અને એના કારણે એની આરોપીની પૂછપરછ કરતાં કબૂલાત થઈ. ત્યાર પછી સમગ્ર ઘટના છે એ એમણે માણાવદર શોરૂમમાં એમણે આખા દાગીનાના જે કંઈ સેમ્પલ હતા એ જાહેરમાં બતાવેલા અને સીસીટીવીમાં આવે એવી જ રીતે એમણે યુક્તિપૂર્વક આ દેખાડ્યા. ત્યાર પછી માણાવદરથી વચ્ચે એના ભાઈને બોલાવીને, એનો ભાઈ જે છે આ ફરિયાદી જોશી કે જેનું નામ છે મોહિત જોશી, એમને બોલાવીને રસ્તામાંથી આ તમામ પ્રકારના સેમ્પલ સોના છે એમને આપી અને એમને રવાના કરેલો. અગાઉથી એમણે પ્લાન કરેલો કે કોઈપણ પ્રકારનું મોબાઈલથી કોમ્યુનિકેશન નહીં કરે. આમ છતાં
આ બંને યુક્તિ પ્રયુક્તિથી એમણે કુતિયાણાના સીસીટીવીના શોરૂમમાં એ જ થેલો એમની પાસે સેમ્પલ ભરેલો છે એવો શો કરવા માટે એ ત્યાં શોરૂમના અંદર પણ જાય છે અને પછી એ થેલો એ પોતાની ગાડીમાં મૂકતો હોવાનો એક ડોળ પણ કરે છે. એ આ બધાને અંતે ગઈકાલે LCB ને તપાસ સોંપી હતી એટલે એમને અમદાવાદથી એમના ભાઈના ઘરેથી આ તમામ મુદ્દામાલ છે રિકવર કરેલ છે. એમના ભાઈએ ગુનામાં લીધેલ વાહન જે અહીંયા આવેલો હતો એ પણ રિકવર કરેલ છે. આમ કુલ મળીને 1,90,00,000થી વધારે મુદ્દામાલ છે. રોકડ 5 લાખથી પણ વધારે એમની પાસેથી રિકવર કરેલ છે. અને આ ત્રણેય આરોપી યાજ્ઞિક જોશી ફરિયાદી, એનો ભાઈ મોહિત ધર્મેશ જોશી અને ધનરાજ ભાંગડે કે જે આ સેલ્સમેન તરીકે યાજ્ઞિક જોશીની સાથે હતો, આ ત્રણેય આરોપીઓની ગઈકાલ રાત્રે અટક કરી તમામ મુદ્દામાલ કબજે કરી અને હાલ એમણે જે થેલાઓને બોક્સ જે અલગ અલગ રીતે ફેંકેલા છે એ વગેરે એમની એ રિકવરી કરવા માટેની હાલ તજવીજ ચાલુ છે. આ દરમિયાન એમના હાલ રિમાન્ડ પણ લેવામાં આવશે આજે નામદાર કોર્ટમાં. અને વિશેષ એમણે સેલ્સમેન એક વ્યવસાયી પેઢીના સેલ્સમેન હોવાને નાતે એમણે પુરાવાનો જે નાશ કર્યો છે વગેરે કલમનો પણ આમાં ઉમેરો કરવામાં આવશે.